ઘઉંનું વાવેતર કરેલું ઘઉંની વેરાયટી છે બોમ્બે સુપરની બોમ્બે 108. બોમ્બે સુપરની પોતાની રિસર્ચ વેરાયટી છે, પોતાની સંશોધિત જાત છે, બરોબર છે. અને 12 થી 13 ના માળ છે, 12 થી 13 ની હરોળ છે. ઉત્પાદન એવરેજ ગણો તો 65 થી 70 મણનું એવરેજ ઉત્પાદન આવશે જ. હા લો ખેડૂત ભાઈઓ, બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આવ્યો છું કણકોટ ગામે, તાલુકો છે વાંકાનેર ને જિલ્લો મોરબી, બરોબર. ઘઉંના ખેતરમાં ઊભો છું. ઘઉંનું વાવેતર કરેલું ઘઉંની વેરાયટી છે બોમ્બે સુપરની બોમ્બે 108. બોમ્બે સુપરની પોતાની રિસર્ચ વેરાયટી છે, પોતાની સંશોધિત જાત છે, બરોબર છે. હવે આ વાવેતર કરેલું છે 11મા મહિનાની શરૂઆતમાં અને આજ છે પહેલો મહિનો 24 તારીખ, બરોબર છે. એટલે ગણો તો 80 દી આજુબાજુના ઘઉં થયા છે. અને આ વેરાયટી આપણે શરૂઆતમાં જણાવ્યું હતું આગલા વિડીયોમાં એ પ્રમાણે 120 દિવસે કમ્પ્લીટ થઈ જાય છે. હવે આજ ફિલ્ડમાં આવ્યા અમે ડુંડી જોઈ, જો આ ડુંડિયું બરોબર છે કેવડી છે. અને 12 થી 13 ના માળ છે, 12 થી 13 ની હરોળ છે. અહીં આવીને બતાવી દઉં, બરોબર. 12 થી 13 દાણાની મોટી હરોળ છે. હવે આ 80 દીની છે. આમાં આપણે પૂછ્યું કે 15 કિલોનું વાવેતર કરેલું છે. આપણે ત્યારે કીધું હતું 17 કિલો જેવા વાવવાના, 17 થી 18. આમાં 15 છે તોય સરસ એવી ફૂટ છે. એટલે એવરેજ એટલો જ બિયારણનો દર રાખવાનો, બરોબર. ખાસ વાત એ કે જો અહીંયા સુધી આપણે આવે છે ડુંડી મોટી એટલે વજન ઉપર જાજો થઈ જાય. પવન જાજો છે અત્યારે શિયાળામાં, તો જો ઢૈરા નથી, પ્લસ ખેતર આમ નીચેથી બતાવી દો છાંટાઈ નથી, ટૂંકમાં ઇતર છોડે નથી આમાં, બરોબર છે. પ્લસ ઉત્પાદન તો સારું આવશે જ, છાંટ નથી, ડુંડી સારી છે. પણ ખાસ વાત એ કે હજી 80 દીના જ છે, નોટ કરજો, હજી 80 દિવસના જ છે. એટલે આમાં હજી ડુંડી મોટી થશે, હજી થોડીક પરિપક્વ થશે સરસ એવી અને મોટી થશે જ, બરોબર છે. ઉત્પાદન એવરેજ ગણો તો 65 થી 70 મણનું એવરેજ ઉત્પાદન આવશે જ. હું આમાં આ ખેતર છે ઇસ્માઇલભાઈ બાદીનું, હું તમને એમના નંબર પણ આપી દઈશ, તમે એમને કોન્ટેક્ટ કરી લેજો, બરોબર. જે વાડીએ 108 વાવેતર કરેલું છે હું બધાના તમને નંબર આપી દઈશ. 2024-25માં જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એના હું જે સમયે જે વિડીયો આપણે મૂકતા જશું એમાં બધાના ખેડૂતોના નંબર આપતા જશું. બોમ્બે સુપરની બોમ્બે 108 વેરાયટીનું વાવેતર કરેલું છે, બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આવતી સિઝનમાં આ જ વેરાયટી આમ આ જ બેગ જોઈને વાવજો, બરોબર છે. આભાર ખેડૂત મિત્રો.